સાયબર ગુનાઓના વધતા જતા બનાવો વચ્ચે વિરમગામમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે। સાયબર ઠગાઈનો ભોગ બનેલા નાગરિક ગોપાલભાઈ મકવાણાના ખાતામાંથી ઠગોએ લિંક મોકલી 7 લાખ રૂપિયા પડાવી લીધા હતા। જો કે ભોગ બનનારે સમયસર જાગૃતતા દાખવી રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર તુરંત ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે વિરમગામ ટાઉન પોલીસે તાત્કાલિક ટેકનિકલ તપાસ હાથ ધરી ઠગાઈની રકમ જે ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી તે તમામ ખાતા ફ્રીઝ કરાવ્યા હતા। ત્યારબાદ કોર્ટની મંજૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને પોલીસે 6,20,000 રૂપિયાની રકમ ફરિયાદીના બેંક ખાતામાં પરત જમા કરાવીને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી। ઓટીપી શેર કરતા તેમના ખાતામાંથી 7 લાખ જેટલી રકમ છે એ તેમની જોડે સાયબર ફ્રોડ થાય છે। સમગ્ર બાબતે ગોપાલભાઈ છે તાત્કાલિક 1930 ઉપર વર્દી લખાવે છે, સૂચના લખાવે છે અને કમ્પ્લેનના આધારે તેમની અમાઉન્ટ છે ફ્રીઝ થાય છે અને તે ફ્રીઝ કરેલી અમાઉન્ટ પોલીસે રિકવર કરી અને તાજેતરમાં વિરમગામ ટાઉન પોલીસ દ્વારા 6,20,000નો ચેક છે એ તેમને 13 સ્કોર પણ અંતર્ગત પરત કરે છે। મેં સાયબર ક્રાઇમમાં અહીંયા જાણ કરી 1930 નંબર ઉપર મેં કોલ કરીને મેં સાયબર ક્રાઇમમાં મેં બધું ફોન કરીને વાત કરી કે ભાઈ મારા સંગાત આવી રીતના બન્યું। મને કે તમારો બેંક ડિટેલ પાસબુક ફોનને એ બેંકની ચોપડી બધું મને ફોટા વોટ્સઅપ મને કરી દો અને મેં તાત્કાલિક એમને બધા ફોટા મારા વોટ્સઅપ કર્યા। જે એમના મેસેજ આવ્યા હતા એ એમના નંબર આવ્યા હતા એ અને બધું મેં વોટ્સઅપ કર્યું અને એમને તાત્કાલિક મારું કામ હાથમાં લીધું સાયબર ક્રાઇમવાળાને। તાત્કાલિક એમને જે પૈસા મારા ગયા એ અમે બ્લોક કરી 6 ને 20 જેવો બ્લોક થયા અને બાકીના ઉપરના 80 બ્લોક નહીં થયા। મને એટલો ફોન કરીને જણાવ્યો અને એટલા પૈસા મારા બ્લોક કરીને રાખ્યા અને મને પાછા મળી જશે।